जय माताजी। હું ચેતન ઠાકોર આજે ગામ સુવારામાં અમારા એક દક્ષિશભાઈ વકીલ જે અમારા ગુરુ કહીએ છીએ અને એમના પપ્પાનું આજે આખા ગામનું બહુ મોટું જમાડવાર છે અને મારા રોયલ કટોસના પરિવારના દરેક ભાઈઓ મારા આવ્યા છીએ અને આજે જમણવાર છે માહોલ ગરમ ગામના વડીલો પણ ઘણા બધા આવી ગયા છે રસોડાની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને રસોડું બધું જ બની ગયું છે મોહનથાળ બી બની ગયો છે જોઈ શકો છો તમે જોઈ શકો છો ધવલભાઈ રસોયા જે પટેલ છે અને બહુ સારી રસોઈ બનાવે છે સુવારા ગામના જ છે અને ગમે તે પ્રસંગ હોય સુવારા ગામમાં મોટો તો એમની જ રસોઈ હોય અને એમની બહુ સારી ગામ માટે મહેનત છે અને દરેકને સપોર્ટ કરે છે બનવાનું ચાલુ જ છે પૂરીઓ બનાવે છે ભોલાભાઈ પટેલ એ પણ અમારા ગામના જ છે એમનો પણ ગામ માટે બહુ સારો સપોર્ટ છે અને ગામમાં કોઈ પણ મોટો પ્રસંગ હોય કે ગમે તે પણ સમાજનું હોય તો એમની બહુ જ સેવા હોય છે તો સપોર્ટ કરજો એમને અને એમનો કોન્ટેક્ટ જોતો હોય તો આપણા વિડીયોમાં નીચે મેન્શન કરવાના છે તો લઈ લેજો આ ગાઈ જોઈ શકો છો આ બારીની બહાર જે સોલંકી સમાજ માટે બનાવ્યું છે જમવાનું દરેક સમાજનું આ જમવાનું છે સુવારા ગામની અંદર બ્રહ્માની માતાજીના મોટા મંદિરે બહુ બધી અહીંયા સ્થાનિક જગ્યા છે બ્રહ્માની માતાનું મંદિર છે અને દરેક સમાજના અહીં આવે છે ભાવિ ભક્તો બહુ સ્થાનિક મંદિર છે અન્ય ભોજન પણ ચાલુ હોય છે તો સંત પણ આવે છે ગામના પટેલ સમાજના ઠાકોર સમાજના દરેક સમાજનો સપોર્ટ છે અને ગામની એક સપોર્ટથી મંદિરની બહુ બધી સુવિધાઓ પણ કરેલી છે આ રીતે સંતો માટે ભજન માટે અંદરનો બહુ સારો એવો મંદિરનો સારી એક એવી મંદિર છે અમારા ગામમાં વર્ષો પહેલાં એક દત્તગીરી બાપુ હતા એમની એક સુવારા ગામમાં સમાધિ પણ બનાવેલી છે તમે જોઈ શકો છો અને ગામમાં ઘણું બધું છે આ બહુ વર્ષો જૂનું મંદિર છે જેને અમારા વડવાઓને ગામના વડીલોને બનાવ્યું હતું મળીને જેમાં ઠાકોર સમાજના પણ ઘણા બધા અમારા વડીલો અમારા દાદાઓ હતા અને આ મંદિર એમને જાતે જ પથ્થર તોડી અને પથ્થરથી અને બનાવેલું છે અને આમાં ઘણી બધી અમારા દાદાઓની અમારા ઠાકોર સમાજના અમારા સુવારા ગામના રોયલ કટોસના પરિવારનો એક ઇતિહાસ પણ છે ગાઈ જઈ શકો છો તમે એટલે લગ્ન પણ થાય છે અને નાના મોટા ગામના કોઈ પણ પ્રસંગ હોય તો થાય છે આપણે અમારા સુવારા ગામનું જાહેર મંદિર છે હા ગામના આગળ લાવવું મારે
આ અમારું સુવારા ગામ છે, જે પટેલ સમાજનો બહુ જ ફૂલ સપોર્ટ છે અને પટેલ સમાજનું બહુ મોટું દાન છે અને મંદિરમાં બહુ બધી સુવિધાઓ છે જે દરેક સમાજને કામ આવે છે નાના મોટા પ્રસંગમાં. અને બહુ મોટું પણ ગ્રાઉન્ડ છે જ્યાં દરેક સમાજના છોકરા ક્રિકેટ પણ રમતા હોય છે. તો સુવારામાં બહુ સારી એવી એક હનુમાની માતાનું મંદિર છે. તો દરેક ગુજરાતીને કહું છું કે હનુમાની માતાના દર્શન કરવા હોય તો આવી શકો છો. જય માતાજી.